Jai Shri Krishna students. Hope you all are good and healthy at your home. સ્ટુડન્ટ પાર્ટ 1ની અંદર આપણે વાત કરી ઇન્ટ્રોડક્શનની, પાર્ટ 2ની અંદર આપણે વાત કરી હતી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિમેન્ટની, જ્યારે 3ની અંદર આપણે વાત કરી હતી રો મટીરિયલ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટની. નેક્સ્ટ જે છે પાર્ટ 4ની અંદર આપણે વાત કરી સિમેન્ટ રોક બેનિફિશિએશન પ્રોસેસની અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ફોર પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસની. બાકીની જે પ્રોસેસ છે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટમાં જે સ્ટેપ્સ ઇન્વોલ્વ છે તેની આપણે વાત કરીશું પાર્ટ 5ની અંદર. સ્ટુડન્ટ પાર્ટ 4ની અંદર આપણે વાત કરી હતી સિમેન્ટ રોક બેનિફિશિએશન પ્રોસેસની અને મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટમાં ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસની, કે જે બંને પ્રોસેસ જે છે એ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં મટીરિયલ જે છે તેને મિક્સ કરવા માટે વપરાય છે. હવે જે વાત કરીએ છીએ આપણે બર્નિંગની, તો બર્નિંગ પ્રોસેસ છે એ જનરલી રોટરી કિલ્ન છે તેની અંદર થાય છે. ધીસ પ્રોસેસ ઇઝ ડન ઇન ધ રોટરી કિલ્ન. રોટરી કિલ્ન ઇઝ મેડ અપ ઓફ સ્ટીલ ટ્યુબ્સ હેવિંગ ધ ડાયમીટર ઓફ 2.5 to 3 meter and the length differs from 90 to 120 meters. એટલે કે રોટરી કિલ્ન જે છે એક સ્ટીલ ટ્યુબ છે જેનો ડાયામીટર જે છે એ લગભગ 2.5 થી 3 મીટર સુધીનો હોય છે અને લેન્થ જે છે એ 90 થી 120 મીટર સુધીની જોવા મળે છે. while the raw materials are rotated at 1 to 2 rpm at its longitudinal axis. એટલે કે આ જે રો મટીરિયલ જે રોટરી કિલ્નની અંદર એડ કરવામાં આવે છે તેનું રોટેશન 1 to 2 rpm એટલે કે રેવોલ્યુશન પર મિનિટ જે છે તે તેની રેખાંશ ધરી ઉપર રોટેટ કરે છે રોટરી કિલ્ન. ધ ઇનર સાઇડ ઓફ ધ કિલ્ન ઇઝ લાઇન્ડ વિથ ધ રિફેક્ટરી બ્રિક્સ. જે ઇનર સાઇડ છે એ રિફેક્ટરી બ્રિક્સ એટલે કે ઈંટોની સંરચનાથી ઇન્સર્ટ કરેલી છે, ઇનર સાઇડ આપેલી છે. જે તમે ઇમેજ જોઈ રહ્યા છો એ છે રોટરી કિલ્ન, કે જેની અંદર જે છે આ બર્નિંગ પ્રોસેસ જે છે એ થાય છે. એટલે કે આ ધ કિલ્ન ઇઝ સપોર્ટેડ ઓન ધ કોલમ્સ ઓફ મેઝોનરી ઓર કોન્ક્રીટ એન્ડ રેસ્ટેડ ઓન ધ રોલર બિયરિંગ ઇન સ્લાઇટલી ઇન્ક્લિન્ડ પોઝિશન એટ ધ ગ્રેડિયન્ટ ઓફ 1:25 to 1:30. આ જે રોટરી કિલ્ન છે તેને કોન્ક્રીટ પિલર્સ ઉપર રાખવામાં આવે છે, તેનો આધાર લઈને રોટરી કિલ્ન તેની ઉપર રાખવામાં આવે છે. બીજું કે રોલર બિયરિંગનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે કે જેની મદદથી છે એ રોટરી કિલ્ન છે પોતે રોટેશન કરે છે. બીજું આ રોટરી કિલ્નને સીધી એકદમ સીધી ના રાખતા થોડીક જે છે ઢળાવવાળી સ્થિતિ ઉપર રાખવામાં આવે છે. ધ રો મિક્સ ઓર ડ્રાય પ્રોસેસ ઓફ કરેક્ટેડ સ્લરી ઓફ વેટ પ્રોસેસ ઇઝ ઇજેક્ટેડ ઇન્ટુ ધ કિલ્ન ફ્રોમ ધ અપર પાર્ટ. એટલે કે રોટરી કિલ્ન જે છે તેને નીચેની તરફ જે છે થોડીક ઢળતી રહે એ રીતે જે છે રાખવામાં આવે છે અને તેની અંદર જે છે એ રો મિક્સ ઓફ ડ્રાય પ્રોસેસ, કે ડ્રાય પ્રોસેસની મદદથી જે મટીરિયલ જે છે જે મિક્સચર તૈયાર થયું છે તેને જે ડ્રાય રો મિક્સ કહે છે એ, અને વેટ પ્રોસેસની અંદર જે સ્લરી થયેલી છે તેને રોટરી કિલ્નની અંદર જે છે એ ઇન્જેક્ટ કરવામાં આવે છે, એટલે કે લઈ જવામાં આવે છે. ધ કિલ્ન ઇઝ હીટેડ વિથ ધ હેલ્પ ઓફ પાવડર્ડ કોલ or by oil or hot gases from the lower end of the kiln so that the long hot flame is produced. હવે જ્યારે આપણે કોલ એઝ એ ફ્યુલની વાત કરી હતી ત્યારે આપણે કીધું હતું કે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં ખૂબ જ ઊંચા તાપમાનની જરૂરત પડે છે અને કોલ જે છે એ તેમાં એનર્જી સોર્સ તરીકે કાર્ય કરે છે. તો અહીંયા જે છે આ કિલ્ન જે છે તેને બર્નિંગ પ્રોસેસમાં જે લાસ્ટ એ ઝોન આવશે જેને ક્લિંકરિંગ ઝોન કહેવામાં આવે છે, તેમાં ખૂબ જ ઊંચા તાપમાનની અંદર જે છે આ રો મટીરિયલને ગરમ કરવામાં આવે છે. એટલા માટે થઈને ખૂબ જ વધારે તાપમાનની જરૂરિયાત હોવાથી અહીંયા જે છે કોલસાનો ઉપયોગ અથવા તો હોટ ગેસીસ જે છે અથવા તો ઓઇલ જે છે તેને લોઅર એન્ડ જે છે એ તરફથી જે છે હોટ ફ્લેમ પ્રોડ્યુસ થાય છે
અને જેના કારણે જે છે એ પ્રોપર જે હીટિંગ મળવું જોઈએ એ હીટિંગ મળી રહે છે. એઝ ધ kiln position is inclined and it rotates slowly, the material charge from upper end moves towards a lower end at the speed of 15 meter per hour. As the slurry descends, the temperature rises. હવે જે આ જે રોટરી કિલ્ન છે તેને અગાઉ વાત કરી તેમ એકદમ સ્ટ્રેટ ના રાખતા થોડીક જે છે ઢળેલી એ રીતે રાખવામાં આવે છે કે જેના કારણે જે છે મેક્સિમમ જે છે રોટેશન છે એ રો મટીરિયલનું થઈ શકે એટ ધ સ્પીડ ઓફ 15 મીટર પર આવર. આ જે છે તેના કારણે જે છે એ ટેમ્પરેચરમાં ધીરે ધીરે એ રાઇઝિસ થાય છે, ટેમ્પરેચરમાં વધારો થાય છે. સ્ટુડન્ટ્સ, જનરલી રોટરી કિલ્ન જે છે તે મેં અગાઉ વાત કરી એમ કે સ્ટ્રેટ નથી હોતી, પણ થોડી જે છે ઢળેલી હોય એ રીતે રાખવામાં આવેલી છે નીચેની તરફ. પણ આપણી સરળતા ખાતર આપણે જે છે તેને અહીંયા એક ઇમેજની અંદર સ્ટ્રેટ લાઇનની અંદર સમજી શકીએ સરળતાથી, એટલા માટે થઈને આપણે એના અલગ અલગ જે ઝોન છે એ દર્શાવેલા છે, જેમાં ડ્રાઇંગ ઝોન, કેલ્સિનિંગ ઝોન અને ક્લિંકરિંગ ઝોનનો સમાવેશ થાય છે. હવે જે તમે ઇમેજ જોઈ રહ્યા છો એ છે ઝોન્સ ઓફ રોટરી કિલ્ન. એટલે કે જે રોટરી કિલ્ન છે તેને મુખ્યત્વે બર્નિંગ પ્રોસેસની અંદર જો વાત કરીએ તો આ રોટરી કિલ્નને જે છે 3 ઝોનની અંદર ડિવાઈડ કરેલી છે. ફર્સ્ટ જે ઝોન છે તેને ડ્રાઇંગ ઝોન કહેવામાં આવે છે, તેનું ટેમ્પરેચર જે છે એ લગભગ 400 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. સેકન્ડ જે ત્યાર પછીનો જે વિસ્તાર છે તેને કેલ્સિનિંગ ઝોન કહેવામાં આવે છે. આ કેલ્સિનિંગ ઝોન જે છે તેનું ટેમ્પરેચર લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. અને લાસ્ટ જે ઝોન છે તેને ક્લિંકરિંગ ઝોન કહેવામાં આવે છે, તેનું ટેમ્પરેચર છે એ લગભગ 1500 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. હવે તમે જો લેફ્ટ હેન્ડ સાઈડમાં જોશો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જે રોટરી કિલ્ન છે તેમાં સ્લરી છે એડ કરવામાં આવે છે, જ્યારે નીચેની તરફથી જે છે ફ્લુઇડ ગેસીસ જે આઉટપુટ તરીકે બહાર નીકળે છે. જ્યારે રાઇટ હેન્ડ સાઈડમાં તમે જોશો તો જે ક્લિંકરિંગ ઝોન છે તેને પોલ્વેરાઇઝ્ડ કોલ જે છે તેમાં એડ કરવામાં આવે છે, કારણ કે ટેમ્પરેચર જ્યાં સૌથી વધારે જરૂર પડે છે ટેમ્પરેચરની એટલા માટે થઈને, અને ક્લિંકર જે છે એ આઉટપુટ તરીકે બહાર આવે છે. તો વાત કરીએ ડ્રાઇંગ ઝોનની. ઇન ધ અપર પાર્ટ વોટર ઓર મોઇસ્ચર ઇન ધ મટીરિયલ ઇઝ એવોપરેટેડ એટ 400 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ધ ડ્રાઇંગ ઝોન. એટલે કે રોટરી કિલ્નની અંદર જે સૌથી અપરનો પાર્ટ છે, જે આગળનો પાર્ટ છે તેને ડ્રાઇંગ ઝોન કહેવામાં આવે છે, કારણ કે વોટર અને મોઇસ્ચર જે રો મટીરિયલમાં રહેલું હોય છે તે લગભગ અહીંયા ઇવોપરેટેડ થઈ જાય છે. એટલા માટે થઈને આ જે ઝોન છે તેને ડ્રાઇંગ ઝોન કીધી છે. આ પ્રોસેસને ડ્રાઇંગ ઝોનની તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ જે છે એ છે કેલ્સિનેશન ઝોન. It is the central part of the rotary kiln and the temperature is around 1000 degrees Celsius, where decomposition of limestone takes place. The remaining material is in the form of small lumps which is known as nodules after CO2 is released. તો જે સેકન્ડ ઝોન છે તે છે કેલ્સિનેશન ઝોન. અહીંયા જે ટેમ્પરેચર છે લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, અને અહીંયા જે છે લાઇમસ્ટોન છે તેનું ડિકમ્પોઝિશન થાય છે, અને બાકીનું જે કંઈ રો મટીરિયલ છે તેને નોડ્યુલ્સ કહેવામાં આવે છે આફ્ટર CO2 રિલીઝડ. આ કેલ્સિનેશન ઝોનમાં જે કેમિકલ રિએક્શન થાય છે તે નીચે મુજબનું છે. લાસ્ટ જે ઝોન છે એ છે ક્લિંકરિંગ ઝોન. એટલે કે ક્લિંકરિંગ ઝોન જે છે એ રોટરી કિલ્નનો સૌથી લાસ્ટ જે ઝોન છે સિલિકેટ. જેમ અગાઉ વાત કરી તેમ આ જે ઝોન છે તેનું ટેમ્પરેચર લગભગ 1500થી 1700 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, અને અહીંયા જે છે લાઇમ અને ક્લે રિએક્ટ થઈને કેલ્શિયમ એલ્યુમિનેટ્સ અને કેલ્શિયમ સિલિકેટને ફોર્મ કરે છે. આ માટેના કેમિકલ રિએક્શન તેની નીચે આપેલા છે. ધીસ પ્રોડક્ટ્સ ઓફ aluminates and silicates of calcium combine together to form hard and small stones which is known as clinkers. હવે જે તમે સ્ક્રીન ઉપર સૌથી નીચેની તરફ જોઈ રહ્યા છો તેને સિમેન્ટ ક્લિંકર્સ કહેવામાં આવે છે, જે એલ્યુમિનેટ્સ અને સિલિકેટ ઓફ કેલ્શિયમ જે છે એ કમ્બાઈન થઈને બનેલે છે, જેને ક્લિંકર્સ કહે છે. ધ સાઇઝ ઓફ ધ સ્મોલ એન્ડ હાર્ડ ક્લિંકર is various from 5 to 10 millimeter
એટલે કે આ જે ક્લિંકર જે છે તેની સાઇઝ જે છે લગભગ 5 થી 10 મિલીમીટર જેટલી હોય છે. ધ ક્લિંકર કમિંગ ફ્રોમ ધ બર્નિંગ ઝોન હેઝ અ વેરી હાઈ ટેમ્પરેચર. જે આ ક્લિંકર જ્યારે બર્નિંગ ઝોન જે ક્લિંકરિંગ ઝોન છે જ્યારે આઉટપુટ તરીકે મળે છે ત્યારે આ જે ક્લિંકર હોય છે તેનું તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. because as we know that temperature is around 15 degrees Celsius to 17 degree Celsius. For bring down the temperature of clinkers, air is admitted in a counter current direction at the base of the rotary kiln. Then cooled clinkers are collected in a small trolleys. એટલે કે હવે જે છે આ ક્લિંકર્સને ઠંડા પાડવામાં આવે છે અને ઠંડા પાડ્યા પછી આ ક્લિંકર્સને સ્મોલ ટ્રોલીસની અંદર લઈ જવામાં આવે છે. ત્યાર પછી આવે છે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ. તો ધ કુલ્ડ ક્લિંકર્સ આર રિસીવ્ડ ફ્રોમ ધ કુલિંગ પેન્સ એન્ડ સેન્ટ ઇન્ટુ મિલ્સ. હવે જે છે આ કુલ્ડ ક્લિંકર્સ જે છે જે ઠંડા પડેલા ક્લિંકર છે તેને લઈને કુલિંગ પેન્સથી મિલ્સની અંદર જે છે એ સેન્ડ કરવામાં આવે છે અથવા તો મોકલવામાં આવે છે. હવે આપણે જ્યારે ડ્રાય પ્રોસેસની વાત કરી હતી ત્યારે આપણે બોલ મિલ્સ અને ટ્યુબ મિલ્સની વાત કરી હતી કે ગ્રાઇન્ડિંગ જે છે તેના પછી જે રો મટીરિયલ છે તેને ફાઇન પાર્ટિકલ બનાવવા માટે બોલ મિલ્સ અથવા તો ટ્યુબ મિલ્સનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા પણ જે આ કુલ્ડ ક્લિંકર્સ છે તેને ફાઇન પાર્ટિકલમાં બનાવવા માટે એટલે કે એક ખૂબ જ સ્મૂથ પાવડર બનાવવા માટે જે છે એ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. ધ ક્લિંકર્સ આર ગ્રાઇન્ડેડ ફાઇનલી ઇન્ટુ પાવડર ઇન અ બોલ મિલ ઓર અ ટ્યુબ મિલ. એટલે કે આ જે ક્લિંકર્સ જે છે તેને ગ્રાઇન્ડ કરવા માટે ફાઇન પાવડરમાં બોલ મિલ અથવા તો ટ્યુબ મિલ જે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન ધ ફાઇનલ ગ્રાઇન્ડિંગ અ પાવડર્ડ જીપ્સમ about 2 to 3% is added as a retarding agent. Because of gypsum, resulting cement does not settle quickly when it comes in contact with water. તો જ્યારે આપણે ફંક્શન ઓફ રો મટીરિયલની વાત કરી હતી જે તમે ભણ્યા હતા ત્યારે આપણે વાત કરી હતી કે જે જીપ્સમ જે છે તેનો ઉપયોગ જે છે રેટ ઓફ હાર્ડનિંગ જે છે એની અંદર થાય છે. કારણ કે જ્યારે સિમેન્ટ જે છે એ પાણીના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એ તરત જે છે તે સેટ થવા લાગે છે. સેટિંગ ટાઈમ તેનો શરૂ થઈ જાય છે, તે જામવા લાગે છે. પરંતુ બીકોઝ ઓફ જીપ્સમ જે છે એ ટાઈમ થોડોક ડિલે થાય છે એટલે કે તે ખૂબ જ ઝડપથી છે એ સિમેન્ટ જામવાનું સ્ટાર્ટ થતી નથી. એટલા માટે થઈને જે જીપ્સમ છે એ રિટાર્ડિંગ એજન્ટ તરીકે અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે ફાઇનલ ગ્રાઇન્ડિંગ કરતી વખતે. હવે આ બધા રો મટીરિયલ મિક્સ થયા બાદ અને તેને ફાઇનલી ગ્રાઇન્ડિંગ કર્યા બાદ જે લાસ્ટ જે પ્રોસેસ છે એ છે પેકિંગની. હવે ગ્રાઇન્ડિંગની અંદર જ્યારે જે મટીરિયલ તૈયાર થયું છે એને કહેવામાં આવે છે સિમેન્ટ. તો આફ્ટર ગ્રાઇન્ડિંગ ધ ગ્રાઇન્ડેડ સિમેન્ટ ઇઝ સ્ટોર્ડ ઇન અ સાઇલોસ. એટલે કે જ્યારે ક્લિંકર્સનો છે ફાઇન પાવડરની અંદર બનાવી દીધા પછી તેમાં જીપ્સમ એડ કરી દીધા પછી જે મટીરિયલ તૈયાર થાય છે તેને સિમેન્ટ કહેવામાં આવે છે અને એ જે સિમેન્ટ છે એને સાઇલોઝની અંદર જે છે એ સ્ટોર કરવામાં આવે છે. ધ સિમેન્ટ ફ્રોમ ધ સાઇલોઝ ઇઝ પેકિંગ ઇન અ ઓટોમેટિક પેકિંગ મશીન. એટલે કે સાઇલોઝની અંદર જે સિમેન્ટ સ્ટોર કરેલા છે એ સિમેન્ટને જે છે ઓટોમેટિક પેકિંગ મશીનની અંદર જે છે એ મોકલવામાં આવે છે અને ત્યાં જે છે તેનું ફાઇનલ પેકિંગ થાય છે. ઇચ બેગ કન્ટેન યુઝ્યુઅલી 15 kg બટ સમટાઇમ્સ એઝ પર રિક્વાયરમેન્ટ a cement packed in a 25 kg bags. તો જનરલી જે સિમેન્ટ પેક થાય છે એ લગભગ 50 કિલો જેટલો તેનો વજન હોય છે. એટલે કે 50 કિલોના બેગમાં જે છે આ સિમેન્ટ પેક કરવામાં આવે છે. પરંતુ જેવી ક્યારેક જે છે કોઈ જરૂરિયાત પ્રમાણે તેને 25 કિલો જે છે બેગ્સ તેની અંદર પણ પેક કરવામાં આવે છે. ત્યારબાદ જે છે આ સિમેન્ટ જે છે તેને ફરી ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે અને સિમેન્ટના જે સ્ટોર છે ત્યાં સિમેન્ટની અંદર તેને જે છે સિમેન્ટ સ્ટોરેજની અંદર આ સિમેન્ટને સ્ટોર કરવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ પાર્ટ 5. આ પાર્ટની અંદર આપણે વાત કરી મેન્યુફેક્ચરિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટના જે ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ પછીના જે સ્ટેપ્સ હતા તેની. હવે પછીના ન્યૂ ટોપિકની વાત આપણે કરીશું આપણા નેક્સ્ટ પાર્ટની અંદર. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.